તો જસદણના જૂના બસ સ્ટેન્ડથી લાતી પ્લોટને જોડતો કાળિયો પુલ જે જર્જરિત હાલતમાં હોય અને તાત્કાલિક તંત્ર જાગ્યું હતું અને પુલની કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નોંધ લીધી હતી અને તાત્કાલિક 2,88,21,000 અને 89 રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવવાનું નક્કી કર્યું, જેનું આજે ભૂમિપૂજન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। જસદણ તાલુકાના 15 થી વધારે ગામના લોકો રોજિંદા આ પુલ પરથી પસાર થતા હોય છે। ભાદર નદી પર આ પુલ લગભગ 55 વર્ષ પહેલા બાંધવામાં આવેલો હતો। જૂના બસ સ્ટેન્ડથી લાતી પ્લોટમાં જવું હોય તો આ પુલ પરથી જઈ શકાય, પરંતુ પુલ ન હોય તો 1 કિલોમીટરનો ફેરાવો થાય। વધારે પ્રમાણે ગામડાના લોકો આ પુલ પરથી પસાર થતા હોય છે। ગામડાના વિદ્યાર્થીઓને આ પુલ પરથી જ આવવું પડે, ગામડામાંથી ખરીદી કરવા આવતા લોકોને પણ આ પુલ પરથી પસાર થવું પડે, તેમજ વાહન ચાલકોને પણ આ પુલ પરથી પસાર થવું પડે। ત્યારે વધારે લોકોને હાલાકી ન ભોગવવી પડે તેને ધ્યાનમાં લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ તાત્કાલિક જ પુલ બનાવી આપવાની જસદણ નગરપાલિકાને સૂચના આપી દીધી હતી। જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર લાતી પ્લોટ બ્રિજ, જેને કાળિયા બ્રિજના નામે જે વર્ષો પહેલા આ બ્રિજ બનેલો, કેટલાક સમયથી આ બ્રિજ ઉપયોગ કરવા લાયક એટલે જર્જરિત થયો છે। એને નવો બનાવવા માટેનું અમે નગરપાલિકાની ચૂંટણી વખતે વચન આપેલું। એ આ બ્રિજ લગભગ 3 કરોડના ખર્ચે, જેનું આજે અમે સૌ અમારા નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું છે। એ જ પ્રમાણે આમાં ગામમાંથી પસાર થતી ગોમા નદી ઉપર જે રિવરફ્રન્ટ, જે અમે લગભગ 5.5 કરોડના ખર્ચે એનું પણ સાથે ભૂમિપૂજન કર્યું છે। આમ નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ 8 કરોડના ખર્ચે વિવિધ કામો આ સિવાયના એનું અહીંથી આજે ભૂમિપૂજન કર્યું છે। આ કામ સમયસર થાય, સારી ગુણવત્તાવાળા થાય અને એનો ઉપયોગ લાભ જસદણની જનતાને મળે એવા એક શુભ ઉદ્દેશ્યથી આજે ભૂમિપૂજન કર્યું છે। નગરપાલિકાની ચૂંટણીઓ વખતે જે મેં કામોનું વચનને ખાતરી આપ્યા હતા, એ બધા કામો તબક્કાવાર અમે અમારી નગરપાલિકાની બોડી આવતાની સાથે શરૂ કર્યા છે। આ કામો સમયસર સારી ગુણવત્તાવાળા થશે અને એ રીતે જસદણની નગરની